हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों आज विडियो में આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડિયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આપણી ચેનલ ઉપર જે છે દરરોજ આપણે આવા જીકેના એમસીક્યુ જે છે લઈને આવીએ છીએ। દરરોજ મિત્રો 50 જેટલા જીકેના એમસીક્યુ આપણે લઈને આવીએ છીએ। સાથે સાથે મિત્રો આપણે 200 માર્કનું મોડેલ પેપર જે છે એ પણ શરૂ કરેલું છે। જો તમે એનો જોયો હોય વિડિયો તો આપણી ચેનલ ઉપર તમને જોવા મળશે। 200 માર્કનું મોડેલ પેપર કોન્સ્ટેબલનું જે છે કઈ રીતના પૂછાવાનું છે પેપર એનું એનાલિસિસ કરીને આપણે મૂકેલું છે। અને અગાઉ જે છે પણ આપણે આ સિરીઝને જે છે 200 માર્કનું મોડેલ પેપર ઘણા બધા આપણે લઈને આવતા રહીશું। તો વિડીયોમાં જે છે તમે છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર પહેલો, નીચેનામાંથી કયા દેવતાઓ ઋગ્વેદના મુખ્ય દેવતા હતા? નીચેનામાંથી કયા દેવતાઓ જે છે ઋગ્વેદના મુખ્ય દેવતાઓ હતા? તો કોણ આવશે રાઈટ આન્સર? અહીંયા इंद्र आवशे। ऑप्शन ए आपणो अहींया राइट आंसर बनी जशे। खास याद रखजो मित्रों, इंद्रदेव जे छे ऋग्वेदना मुख्य देवता हता। आपणो जवाब ऑप्शन में ए बनी जशे। प्रथम क्रमे इंद्र तो बीजा क्रमे कोण आवशे? कया देवता आवशे? अग्नि देवता जे छे बीजा क्रमे आवशे। तमाम विषय ख्याल होवो जोईए आपणने। नेक्स्ट क्वेश्चन जोईए त्यारबादनो, मौर्यकालीन प्रशासनमां राजकोषनो कारभार करनारने शुं कहेवामां आवतुं हतुं? मौर्यकालीन प्रशासनमां जे छे राजकोषनो कारभार करनारने नीचेनामांथी शुं कहेवामां आवतुं हतुं? तो शुं आवशे अहींया राइट आंसर? अमात्य सन्निधता जे छे कहेवामां आवतुं हतुं। ऑप्शन ए राइट आंसर आपणो बनी जशे। अहींया मौर्यकालीन प्रशासनमां राजकोषनो कारभार करनारने शुं तो अमात्य सन्निधता तरीके एमने ओळखवामां आवता हता। नेक्स्ट क्वेश्चन जोईए त्यारबादनो, देशी राज्योना विलीकरण योजना समये सरदार वल्लभभाई पटेलना सचिव कोण हता? देशी राज्योना विलीनीकरण योजना समये जे छे सरदार पटेलना जे छे सचिव कोण हता नीचेनामांथी? तो कोण आवशे राइट आंसर? अहींया वीपी मेनन। ऑप्शन ए आपणो अहींया राइट आंसर बनी जशे। खास याद रखजो मित्रों, देशी राज्योना विलीनीकरण योजना समये जे छे सरदार पटेलना सचिव कोण तो वीपी मेनन जे छे सरदार पटेलना जे छे सचिव हता। खास याद रखजो मित्रों, तमे विडियो जे छे छेल्ले सुधी जोता रहेजो। આપણે છેલ્લે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। તો વિડિયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સિંધુ સંસ્કૃતિના લોકોને મનોરંજન બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? સિંધુ સંસ્કૃતિના લોકોના મનોરંજન બાબતે મિત્રો કયું વિધાન એક જે છે સાચું છે એ જોવાનું છે આપણે। શું આવશે રાઈટ આન્સર? અહીંયા જોઈએ આપણે, તેઓ નૃત્ય અને સંગીતનો આનંદ માણતા હતા। તેઓ શિકાર અને રથ દોડમાં રસ ધરાવતા હતા। તેઓ પાસાની રમતમાં રસ ધરાવતા હતા। બાળકોના મનોરંજન માટે રમકડા હતા। કયા વિધાનો અહીંયા જે છે સત્ય આપેલા છે એવું આપણને પૂછેલું છે। તો શું આવશે મિત્રો? અહીંયા પહેલું તો આપણને જોવા મળે છે તેઓ નૃત્ય અને સંગીતનો આનંદ માણતા હતા। પહેલું વિધાન તો મિત્રો સાચું આપેલું છે, કેમ કે નૃત્ય અને સંગીતનો આનંદ જે છે એ માણતા હતા। પહેલું સત્ય છે। જોઈએ બીજું, તેઓ શિકાર અને રથ દોડમાં રસ ધરાવતા હતા। મિત્રો આ પણ વિધાન આપણને સત્ય આપેલું છે। બીજું વિધાન જે છે એ પણ સાચું આપેલું છે। ત્યારબાદ વાત કરીએ ત્રીજા વિધાનની, તો તેઓ પાસાની રમતમાં રસ ધરાવતા હતા। મિત્રો આવો કોઈ ઉલ્લેખ જે છે કરવામાં નથી આવેલો। તેઓ પાસાની રમતમાં રસ ધરાવતા હતા આવું જે છે એમાં નથી જોવા મળતું। ત્યારબાદ જે છે ચોથું વિધાન, બાળકોના મનોરંજન માટે રમકડા હતા। હા, એ વાત તો સાચી છે। તો ચોથું વિધાન પણ આપણને સાચું આપેલું છે। ત્રીજું એક વિધાન મિત્રો ખોટું આપેલું છે। અહીંયા આપણને જે છે 1, 2 અને 4 જે છે એ વિધાન સાચા થશે। 1, 2 અને 4 જે છે એ સાચા વિધાન થશે। ખાસ યાદ રાખજો, ત્રીજું વિધાન એક મિત્રો આપણને અહીંયા ખોટું આપેલું છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પાંચમો, રત્ન તળાવ ક્યાં આવેલું છે? રત્ન તળાવ જે છે એ ક્યાં આવેલું છે? તો ક્યાં આવશે રાઈટ આન્સર? અહીંયા રત્ન તળાવ મિત્રો ક્યાં આવશે? દ્વારકા ખાતે આવેલું છે। ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। રત્ન તળાવ ક્યાં? તો દ્વારકા ખાતે આવેલું છે। ગોપી તળાવ પાસે આ રત્ન તળાવ જે છે એ આવેલું છે। ખાસ યાદ રાખજો મિત્રો, તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, એક ભારત શ્રેષ્ઠ ભારતના બેનર હેઠળ રાષ્ટ્રીય એકતા માટેનો માધવપુરનો મેળો કયા મહિનામાં ભરાય છે? એક ભારત શ્રેષ્ઠ ભારતના બેનર હેઠળ રાષ્ટ્રીય એકતા માટેનો જે છે માધવપુરનો મેળો, એ મેળાનું આયોજન કયા મહિનામાં થાય છે? તો કયા મહિનામાં આવશે અહીંયા રાઈટ આન્સર? ચૈત્રી માસની પૂનમ જે છે એ વખતે મેળાનું આયોજન થાય છે। ખાસ યાદ રાખજો મિત્રો, આપણા પોરબંદરની અંદર આવેલું છે આ માધવપુર, ત્યાં ખાતે જે છે આ મેળાનું આયોજન થાય છે। અને મિત્રો રાષ્ટ્રીય એકતા માટેનો મેળો પણ કહેવાય છે। ખાસ યાદ રાખીશું, તમામ માહિતી આપણને એના વિશે ખ્યાલ હોવી જોઈએ। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, 1930માં કોના દ્વારા કંડલામાં જેટી બનાવી કંડલા બંદર વિકાસની શરૂઆત કરવામાં આવી હતી? 1930માં કોના દ્વારા જે છે કંડલા બંદરમાં જેટી બનાવી કંડલા બંદર વિકાસની શરૂઆત કરવામાં આવી હતી?
તો કોના દ્વારા આવશે રાઈટ આન્સર? અહીંયા ખેંગારજી દ્વારા આવશે. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. 1930માં જે છે ખેંગારજી દ્વારા કંડલામાં જેટી બનાવી કંડલા બંદર વિકાસની જે છે શરૂઆત કરવામાં આવેલી હતી. ખાસ યાદ રાખજો, ખેંગારજી ત્રીજા દ્વારા ખાસ યાદ રાખજો. મિત્રો કંડલા બંદરને મહાબંદર તરીકે કયા વર્ષમાં જાહેર કરવામાં આવ્યું એ પણ આપણને જે છે સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, મહાત્મા મૂળદાસની સમાધિ ક્યાં આવેલી છે? મહાત્મા મૂળદાસ એમની સમાધિ જે છે ક્યાં આવેલી છે? તો ક્યાં આવશે રાઈટ આન્સર? અહીંયા મહાત્મા મૂળદાસ એમની સમાધિ મિત્રો અમરેલી ખાતે આવેલી છે. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. મહાત્મા મૂળદાસની સમાધિ ક્યાં? તો અમરેલી જે છે એ જિલ્લામાં આવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ભારતના ઇતિહાસના સંદર્ભમાં કુલિયા વાપ અને દ્રોણ વાપ શબ્દ શું નિર્દેશ કરે છે? ભારતના ઇતિહાસમાં મિત્રો આ બે શબ્દ જે છે કુલિયા વાપ અને દ્રોણ વાપ, આ શબ્દ જે છે શું નિર્દેશ કરે છે? તો શું નિર્દેશ કરશે? રાઈટ આન્સર શું આવશે આમાં? ભૂમાપ આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ભારતના ઇતિહાસમાં મિત્રો જે છે કુલિયા વાપ અને દ્રોણ વાપ આ શબ્દ જે છે બંને ભૂમાપ એટલે કે જમીનના જે છે માપ સાથે સંકળાયેલા આ બંને જે છે એ શબ્દો છે. ખાસ યાદ રાખજો, કુલિયા વાપ અને દ્રોણ વાપ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નીચે પૈકી કોણે ગૌતમ બુદ્ધને ધ્યાનની રીત શીખડાવી હતી? નીચેનામાંથી કોણે જે છે ગૌતમ બુદ્ધને ધ્યાનની રીત શીખડાવી હતી? તો કોણે આવશે રાઈટ આન્સર? અહીંયા આલાર કલામ જે છે એમણે ધ્યાનની રીત શીખડાવી હતી ગૌતમ બુદ્ધને. ખાસ યાદ રાખીશું નીચેનામાંથી કોણે? તો આલાર કલામ જે છે એમને ગૌતમ બુદ્ધને ધ્યાનની રીત જે છે એ શીખડાવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, હાલમાં આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? મિત્રો કરંટ અફેર્સના જે છે એ થોડાક આપણે ક્વેશ્ચન લીધેલા છે. કરંટ અફેર્સ જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. બધા એ એક્ઝામમાં જે છે એના ક્વેશ્ચન પૂછાય છે, તો આના વિશે જે છે આપણને ખ્યાલ હોવો જોઈએ. હાલમાં આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ જે છે ક્યારે મનાવવામાં આવ્યો? તો 23 સપ્ટેમ્બર આવશે. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. હાલમાં આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ જે છે ક્યારે? તો 23 સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવ્યો. મિત્રો હાલમાં 22 સપ્ટેમ્બરે વિશ્વ ગેંડા દિવસ મનાવવામાં આવ્યો. 21 સપ્ટેમ્બરે વિશ્વ અલ્ઝાઇમર દિવસ, 20 સપ્ટેમ્બરે વિશ્વ સફાઈ દિવસ, 18 સપ્ટેમ્બરે વિશ્વ વાંસ દિવસ અને 17 સપ્ટેમ્બરે વિશ્વ રોગી સુરક્ષા દિવસ મનાવવામાં આવ્યો. તમામ દિવસો વિશે ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, હાલમાં કઈ બેંકે પૈસા સેવ કેશબેક ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યો છે? હાલમાં કઈ બેંક દ્વારા જે છે મિત્રો પૈસા સેવ કેશબેક ક્રેડિટ કાર્ડ જે છે લોન્ચ કરવામાં આવ્યો છે? કઈ બેંક આવશે રાઈટ આન્સર? અહીંયા યસ બેંક દ્વારા જે છે એ લોન્ચ કરવામાં આવેલો છે. હાલમાં જે છે કઈ બેંક? તો યસ બેંક દ્વારા મિત્રો પૈસા સેવ કેશબેક જે છે ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવામાં આવેલો છે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, હાલમાં ફ્રાન્સમાં યોજાયેલ સ્કિલ ઓલિમ્પિકમાં ગુજરાતના ધ્રુમિલ ગાંધી અને સત્યજીત બાલકૃષ્ણએ કયો મેડલ જીત્યો છે? મિત્રો હાલમાં જે છે ફ્રાન્સમાં યોજાયેલ સ્કિલ ઓલિમ્પિકમાં ગુજરાતના ધ્રુમિલ ગાંધી અને સત્યજીત બાલકૃષ્ણ જે છે એ બંનેએ કયો મેડલ જીત્યો છે? તો મિત્રો બ્રોન્ઝ મેડલ આવશે. અહીંયા ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે. ફ્રાન્સમાં યોજાયેલ સ્કિલ ઓલિમ્પિકમાં ગુજરાતના ધ્રુમિલ ગાંધી અને સત્યજીત બાલકૃષ્ણએ કયો? તો બ્રોન્ઝ મેડલ જે છે એ જીતેલો છે. ખાસ યાદ રાખજો. મિત્રો વાત કરીએ એ વડોદરાના ધ્રુમિલ ગાંધી અને સત્યજીત બાલકૃષ્ણએ ઘરે બેઠા ઓપરેટ થાય એવું ફેક્ટરી મશીન બનાવીને બ્રોન્ઝ મેડલ જે છે એ જીતેલો છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હાલમાં આવેલ રિપોર્ટ અનુસાર દલિત અત્યાચારના મામલામાં કયું રાજ્ય ટોપ ઉપર રહ્યું છે? હાલમાં મિત્રો આવેલા રિપોર્ટ અનુસાર જે છે દલિત અત્યાચારના મામલામાં કયું રાજ્ય ટોપ ઉપર રહ્યું છે? તો કયું રાજ્ય આવશે? ઉત્તર પ્રદેશ આવશે. અહીંયા રાઈટ આન્સર આપણો ઓપ્શન બી બની જશે. હાલમાં મિત્રો રિપોર્ટ આવ્યા મુજબ જે છે એ દલિત અત્યાચારના મામલામાં જે છે ઉત્તર પ્રદેશ ટોપ ઉપર રહ્યું છે. ખાસ યાદ રાખીશું. મિત્રો યુપીની વાત કરીએ તો સીએમ છે યોગી આદિત્યનાથ, રાજ્યપાલ છે આનંદીબેન પટેલ, કેપિટલ છે લખનઉ. અને મિત્રો લખનઉ જે છે કઈ નદીના કિનારે આવેલું છે? જીકેનો ક્વેશ્ચન છે. લખનઉ જે છે કઈ નદીના કિનારે આવશે? ગોમતી નદીના કિનારે આવેલું છે. સાથે સાથે આપણને આવું જે છે પણ ખ્યાલ હોવો જ જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, હાલમાં કોને જળવાયુ સેલના નિર્દેશક નિયુક્ત કરાયા છે? હાલમાં મિત્રો કોને જે છે જળવાયુ સેલના નિર્દેશક નિયુક્ત કરાયા છે? તો કોને આવશે રાઈટ આન્સર? શેખ ડિયોંગ આવશે. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. હાલમાં શેખ ડિયોંગ જે છે એમને જળવાયુ સેલના નિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવેલા છે. ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, હાલમાં કઈ ફિલ્મ 97માં ઓસ્કાર એવોર્ડ માટે જે છે નામાંકિત થઈ છે? હાલમાં મિત્રો કઈ ફિલ્મ જે છે 97માં ઓસ્કાર એવોર્ડ માટે જે છે એ નામાંકિત થઈ છે? તો લાપતા લેડી આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. અહીંયા હાલમાં જે છે લાપતા લેડી આ ફિલ્મ જે છે 97માં ઓસ્કાર એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવી છે.
મિત્રો એના નિર્માતા જે છે કિરણ રાવ અને આમિર ખાન છે અને મિત્રો આ 97મો ઓસ્કર એવોર્ડ જે છે એનું આયોજન અમેરિકા ખાતે કરવામાં આવશે, ખાસ જ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં પ્રાણીઓના મૃતદેહનો અગ્નિ સંસ્કાર કરવા રાજ્યની પ્રથમ ભઠ્ઠી ક્યાં મૂકવામાં આવી છે? મિત્રો અત્યાર સુધી જે છે ને એ મનુષ્યની જ અગ્નિ સંસ્કાર કરવામાં આવતો હતો અને હવે પ્રાણીઓનો પણ અગ્નિ સંસ્કાર કરવામાં આવશે। તો આ જે છે ભઠ્ઠી મૃતદેહનો અગ્નિ સંસ્કાર કરવા માટે જે છે એ પ્રાણીઓના મૃતદેહનો અગ્નિ સંસ્કાર કરવા માટેની રાજ્યની પ્રથમ ભઠ્ઠી જે છે કયા મૂકવામાં આવી છે? તો એ મૂકવામાં આવેલી છે જુનાગઢ ખાતે, ખાસ જ રાખીશું। આ ગુજરાતની પ્રથમ ભઠ્ઠી છે, ખાસ જ રાખીશું જુનાગઢ ખાતે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગાંધીજીએ દાંડીકૂચનો પ્રારંભ કર્યો તે પહેલાં કયું ભજન ગવાયું હતું? ગાંધીજીએ જે છે દાંડીકૂચનો પ્રારંભ કર્યો એની પહેલાં કયું ભજન ગવાયું હતું? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? વૈષ્ણવ જન તો તેને રે કહીએ, આ ભજન જે છે એ ગવાયું હતું, ખાસ જ રાખીશું। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો વિદેશમાં રહીને ભારતને સ્વતંત્રતા મળે તે માટેના ગુજરાતના ક્રાંતિકારી નેતા સરદાર શ્રી રાણા ક્યાંના વતની હતા? વિદેશમાં રહીને મિત્રો ભારતને સ્વતંત્રતા મળે તે માટેના ગુજરાતના ક્રાંતિકારી નેતા એવા સરદાર શ્રી રાણા ક્યાંના હતા? મિત્રો ખાસ જ રાખીશું, લીંબડી પાસેનું કંથારિયા ગામ જે છે ત્યાં ખાતેના આ વતની હતા સરદારસિંહ રાણા, ખાસ જ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતનો સૌથી મોટો માછલીના તેલને શુદ્ધ કરવાનો પ્લાન્ટ શાર્ક ઓઇલ પ્લાન્ટ ક્યાં આવેલો છે? ગુજરાતનો મિત્રો સૌથી મોટો માછલીના તેલને શુદ્ધ કરવાનો પ્લાન્ટ જે છે શાર્ક ઓઇલ પ્લાન્ટ જે છે એ ક્યાં આવેલો છે? તો ક્યાં આવશે? વેરાવળ ખાતે આવશે। ઓપ્શન બી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે। ગુજરાતનો સૌથી મોટો માછલીના તેલને શુદ્ધ કરવાનો પ્લાન્ટ જે છે શાર્ક ઓઇલ પ્લાન્ટ ક્યાં? તો વેરાવળ ખાતે આવેલો છે। ગીર સોમનાથ જિલ્લાનું વડું મથક છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો ભાવનગરની સ્થાપના કોણે કરી હતી? મિત્રો ભાવનગરની સ્થાપના નીચેનામાંથી કોણે કરી હતી? તો કોણ આવશે રાઈટ આન્સર અહીંયા? મહારાજા ભાવસિંહજી પહેલા જે છે એમણે કરેલી હતી ભાવનગરની સ્થાપના, ખાસ જ રાખીશું। ઓપ્શન એ અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે। ભાવનગરની સ્થાપના કોણે? તો મહારાજા ભાવસિંહજી પહેલાએ કરેલી હતી 1923માં, એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મોહમ્મદ બેગડાએ જૂનાગઢને જીતીને શું નામ રાખ્યું હતું? મોહમ્મદ બેગડાએ મિત્રો જૂનાગઢને જીતીને શું નામ રાખ્યું હતું? તો મિત્રો એને મુસ્તફાબાદ નામ રાખેલું હતું। મોહમ્મદ બેગડાએ જ્યારે જૂનાગઢને જીત્યું ત્યારે જૂનાગઢનું નામ શું હતું? મુસ્તફાબાદ એવું નામ જૂનાગઢનું એને રાખેલું હતું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ચાબખાના પિતા અને સંત જલારામ બાપુના ગુરુ એવા ભોજા ભગતનું જન્મસ્થળ ફતેપુર કયા જિલ્લામાં આવેલું છે? ચાબખાના પિતા અને સંત જલારામ બાપુના ગુરુ એવા ભોજા ભગત એમનું જન્મસ્થળ ફતેપુર જે છે એ કયા જિલ્લામાં આવેલું છે? તો મિત્રો અમરેલી જિલ્લામાં આવશે। ફતેપુર જે છે એ કયા જિલ્લામાં? તો અમરેલી જિલ્લામાં આવેલું છે, ખાસ જ રાખીશું। ચાબખાના પિતા અને સંત જલારામ બાપુના ગુરુ એવા ભોજા ભગતનું જન્મસ્થળ કયું? તો ફતેપુર ક્યાં? તો અમરેલી જિલ્લામાં આવેલું છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો નીચેનામાંથી કયા પલ્લવ રાજાએ સુવિખ્યાત મતવિલાસ પ્રહસન લખ્યું હતું? નીચેનામાંથી કયા જે છે પલ્લવ રાજા એમને સુવિખ્યાત મતવિલાસ પ્રહસન જે છે લખેલું હતું? તો કોણ આવશે અહીંયા રાઈટ આન્સર? મહેન્દ્ર વર્મન જે છે એમણે લખેલું હતું। ઓપ્શન ડી અહીંયા રાઈટ આન્સર બની જશે। મિત્રો આ મતવિલાસ પ્રહસન જે છે ને એ કઈ ભાષામાં લખાયેલું હતું? તો સંસ્કૃત ભાષામાં લખાયેલું, તો એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। મતવિલાસ પ્રહસન જે છે ને એ મિત્રો હાસ્ય નાટક છે, બરાબર, ખાસ આપણને ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બુદ્ધનો સારનાથ ખાતેનો પ્રથમ ઉપદેશની ઘટના નીચેનામાંથી કયા નામે ઓળખાય છે? બુદ્ધનો સારનાથ ખાતેનો ઉપદેશ જે છે પ્રથમ ઉપદેશ એ કઈ ઘટના થી ઓળખાય છે? તો શું આવશે અહીંયા? ધર્મચક્ર પ્રવર્તન એવા નામથી ઓળખાય છે। ઓપ્શન સી અહીંયા રાઈટ આન્સર આપણો બની જશે। મિત્રો એમની ગૃહત્યાગની ઘટના જે છે ને એ મહાબિનિષ્ક્રમણના નામથી ઓળખાય છે અને એમની અવસાનની ઘટનાને જે છે એ મહાપરિનિર્વાણથી ઓળખવામાં આવે છે, ખાસ જ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સિંધુ સંસ્કૃતિના નીચેનામાંથી કયા સ્થળે સૌથી વધુ સંખ્યામાં કૂવા મળી આવ્યા છે? સિંધુ સંસ્કૃતિના નીચેનામાંથી કયા સ્થળેથી જે છે એ સૌથી વધારે સંખ્યામાં કૂવા મળી આવ્યા છે? તો મોહેજોદડો ખાતેથી જે છે સૌથી વધારે સંખ્યામાં કૂવા મળી આવ્યા હતા, ખાસ જ રાખીશું। ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। સિંધુ સંસ્કૃતિના જે છે મોહેજોદડો સ્થળેથી સૌથી વધુ સંખ્યામાં કૂવા મળી આવેલા હતા। મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો અને છેલ્લે જે છે આ 50માંથી તમારા કેટલા સાચા પડે છે એ પણ તમારા સાથે ટેસ્ટ આપતું રહેવાનું છે અને કોમેન્ટમાં તમારા 50માંથી કેટલા સાચા પડે છે એ પણ જણાવવાનું રહેશે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો સ્વતંત્ર ભારતમાં શિક્ષણ મંત્રાલયનો કાર્યભાર કોણે સંભાળ્યો હતો? સ્વતંત્ર ભારતમાં મિત્રો શિક્ષણ મંત્રાલયનો કાર્યભાર જે છે એ કોણે સંભાળ્યો હતો? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા?
મૌલાના અબુલ કલામ આવશે. ઓપ્શન ડી અહીંયા રાઈટ આન્સર આપણો બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયા પલ્લવ રાજાએ મહાબલીપુરમ ખાતે ખડકને કાપીને શું વિખ્યાત રથ બનાવ્યા હતા? નીચેનામાંથી કયા પલ્લવ રાજાએ જે છે એ મહાબલીપુરમ ખાતે ખડકને કાપીને શું વિખ્યાત રથ બનાવ્યા હતા? તો કોણ આવશે રાઈટ આન્સર અહીંયા? નરસિંહવર્મન પ્રથમ આવશે. ઓપ્શન બી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચે પૈકી કયું રાજ્ય સૌથી ઓછી સાક્ષરતા ધરાવે છે? મિત્રો સૌથી ઓછી સાક્ષરતા ધરાવતું રાજ્ય કયું છે? બિહાર છે. ઓપ્શન સી અહીંયા રાઈટ આન્સર આપણો બની જશે. સૌથી વધારે ઓછી સાક્ષરતા ધરાવતું રાજ્ય કયું? તો બિહાર રાજ્ય સૌથી જે છે ઓછી સાક્ષરતા ધરાવતું રાજ્ય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો 1857ના વિદ્રોહના મુખ્ય કારણોમાં કયા કારણોનો સમાવેશ થતો નથી? 1857નો જે વિપ્લવ થયો હતો એમાં મુખ્ય કારણોમાં કયા કારણનો એક જે છે સમાવેશ થતો નથી? તો કયા કારણોનો સમાવેશ થતો નથી એ આપણે જણાવવાનું રહેશે. તો શું આવશે અહીંયા? વેપારની અધોગતિ મિત્રો નહીં જોવા મળી હતી. આ જે છે એ નહોતું જોવા મળ્યું, એ કારણ જે છે એ નહોતું જોવા મળ્યું. ત્યારબાદ આ ત્રણેય આપેલા છે, ત્રણેય જે છે એ સાચા છે. આપણો જવાબ જે છે વેપારની અધોગતિ એ બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં હિન્દીમાં ભાષણ આપનાર સૌપ્રથમ ભારતીય નીચે પૈકી કોણ હતા? સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં જે છે હિન્દીમાં ભાષણ આપનાર સૌપ્રથમ ભારતીય નીચે પૈકી કોણ હતા? તો કોણ હતા? રાઈટ આન્સર શું આવશે અહીંયા? અટલ બિહારી વાજપેયી હતા. ઓપ્શન ડી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં જે છે હિન્દીમાં ભાષણ આપનાર સૌપ્રથમ ભારતીય નીચેનામાંથી કોણ? તો અટલ બિહારી વાજપેયી હતા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો ભારતમાં આર્થિક સુધારાની શરૂઆત કયા વર્ષથી થઈ હતી? ભારતમાં મિત્રો આર્થિક સુધારાની શરૂઆત જે છે કયા વર્ષથી થઈ? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? 1991થી થઈ. ઓપ્શન સી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. ભારતમાં આર્થિક સુધારાની શરૂઆત જે છે કયા વર્ષથી? તો 1991ના વર્ષથી થઈ હતી. મિત્રો ભારતની સ્થિતિ નબળી હતી માટે પીવી નરસિમ્હા એક યોજના લાવ્યા, ખાનગીકરણ, ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ. અને મિત્રો આ નીતિ ઉપર દેશને જે છે આગળ વધારવા માટે જે છે એમણે ખૂબ જ મહત્વનું યોગદાન આપ્યું હતું. આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રોહા કિલ્લો ગુજરાતના કયા તાલુકામાં આવેલ છે? રોહા કિલ્લો મિત્રો ગુજરાતના કયા તાલુકામાં આવેલો છે? તો કયા તાલુકામાં આવશે રાઈટ આન્સર? અહીંયા નખત્રાણા આવશે. ઓપ્શન બી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. રોહા જે છે ફોર્ટ કિલ્લો ક્યાં? તો નખત્રાણા તાલુકામાં આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની ઉપસ્થિતિમાં પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર ક્યારે કરવામાં આવ્યો હતો? મિત્રો ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની ઉપસ્થિતિમાં જે છે પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર જે છે એ ક્યારે કરવામાં આવ્યો હતો? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા 1951માં કરવામાં આવેલો હતો. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ જે છે એમની ઉપસ્થિતિમાં પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર ક્યારે? તો 1951ની સાલમાં કરવામાં આવ્યો હતો. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને મિત્રો લોકો કયા નામથી ઓળખતા હતા? મતલબ કે એમનું ઉપનામ શું હતું એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ. બિહારના ગાંધી તરીકે એમને ઓળખતા હતા, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 12 રાશિઓના પ્રતીક કયા સ્થાનેથી મળી આવ્યા છે? 12 રાશિઓના પ્રતીક જે છે કયા સ્થાનેથી મળી આવ્યા? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા ધોળાવીરા. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. 12 રાશિઓના પ્રતીક જે છે ક્યાંથી? તો ધોળાવીરા ખાતેથી મળી આવ્યા હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રંગ અવધૂત મહારાજનું તીર્થસ્થાન ક્યાં આવેલું છે? રંગ અવધૂત મહારાજનું તીર્થસ્થાન જે છે એ ક્યાં આવેલું છે? તો નારેશ્વર ખાતે આવેલું છે. ઓપ્શન એ અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. રંગ અવધૂત મહારાજનું તીર્થસ્થાન ક્યાં? તો નારેશ્વર ખાતે આવેલું છે. વડોદરા જિલ્લામાં નારેશ્વર આવેલું છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. વાત કરીએ રંગ અવધૂતની એમની, તો મિત્રો એમનો જન્મ ગોધરામાં થયો હતો. બાળપણનું નામ પાંડુરંગ હતું. દત્ત સંપ્રદાયની જે છે એમણે સ્થાપના કરી હતી. અને મિત્રો 108 દિવસ સુધી જે છે નર્મદાનું પરીક્ષણ એટલે કે પરિક્રમા એમણે કરી હતી, ખાસ જ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર એવું બાણેજ તીર્થ સ્થળ ક્યાં આવેલું છે? પ્રાકૃતિક સૌંદર્યથી જે છે ભરપૂર એવું બાણેજ જે છે તીર્થ સ્થળ એ ક્યાં આવેલું છે? તો એ ગીર ખાતે આવેલું છે, ગીરમાં આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નરસિંહ મહેતાનો જન્મ કયા ગામમાં થયો હતો? નરસિંહ મહેતાનો જન્મ મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે, તળાજા ગામમાં થયો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતી ભાષામાં પ્રથમ આત્મકથા કયા લેખકે લખી હતી? મિત્રો ગુજરાતી ભાષામાં પ્રથમ આત્મકથા જે છે કયા લેખકે લખેલી હતી? તો એ નર્મદે લખી હતી. ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ગુજરાતી ભાષામાં મિત્રો પ્રથમ આત્મકથા કોણે? તો નર્મદ જે છે કવિ નર્મદે લખેલી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો તેલિયા તળાવ અને દુધિયા તળાવ ક્યાં આવેલા છે? તેલિયા તળાવ અને દુધિયા તળાવ જે છે ક્યાં આવેલા છે?
તો મિત્રો પાવાગઢ ખાતે આવશે ઓપ્શન બી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે તેલિયા તળાવ અને દુધિયા તળાવ ક્યાં તો પાવાગઢ ખાતે આવેલા છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ હાલી નૃત્ય કઈ આદિજાતિનું લોકનૃત્ય છે હાલી નૃત્ય જે છે કઈ આદિજાતિનું લોકનૃત્ય છે તો એ દુબળા આદિજાતિ જે છે એમનું એ લોકનૃત્ય છે ખાસ યાદ રાખીશું ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મોટા આકારના નગારાને શું કહેવામાં આવે છે મોટા આકારના નગારા હોય એને શું કહેવામાં આવે છે તો એને આડંબર કહેવામાં આવે છે ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે ખાસ યાદ રાખજો મિત્રો મોટા આકારના નગારા હોય એને શું તો આડંબર તરીકે એને ઓળખવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો પીપા વાવ કઈ નદીના કિનારે આવેલું છે પીપા વાવ જે છે કઈ નદીના કિનારે આવેલું છે તો મિત્રો જોલાપુરી નદી અહીંયા ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે ખાસ યાદ રાખજો પીપા વાવ કઈ નદી તો જોલાપુરી નદીના કિનારે આવેલું છે અમરેલી જિલ્લામાં જોલાપુરી નદીના કિનારે આ પીપા વાવ બંદર આવેલું છે અને મિત્રો આ પીપા વાવ ગુજરાતનું સૌપ્રથમ પ્રાઇવેટ બંદર છે સંત પીપાના નામ પરથી આ નામ જે છે એ પડ્યું છે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 42માં બંધારણીય સુધારા 1976 દ્વારા આમુખમાં કયો શબ્દ ઉમેરવામાં આવ્યા 42માં બંધારણીય સુધારા દ્વારા જે છે 1976 દ્વારા આમુખમાં કયા શબ્દો ઉમેરવામાં આવ્યા હતા તો બિન સાંપ્રદાયિકતા સમાજવાદ અને સ્વતંત્રતા આ જે છે શબ્દો ઉમેરવામાં આવ્યા હતા ખાસ યાદ રાખીશું ઓપ્શન બી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત એટર્ની જનરલની નિમણૂક અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે ભારતીય બંધારણમાં મિત્રો કયા અનુચ્છેદ અંતર્ગત જે છે એટર્ની જનરલની નિમણૂક અંગેની જે છે જોગવાઈ કરવામાં આવેલી છે તો શું આવશે રાઈટ આન્સર અહીંયા અનુચ્છેદ 76 મુજબ જે છે એ જોગવાઈ કરવામાં આવેલી છે અને મિત્રો એટર્ની જનરલની નિમણૂક જે છે ને રાષ્ટ્રપતિ કરતા હોય છે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો ગિરનારનો શિલાલેખ કયા સમયનો છે ગિરનારનો શિલાલેખ જે છે કયા સમયનો છે તો મૌર્ય કાળનો છે આ જે છે ગિરનારનો શિલાલેખ કયા સમયનો તો મૌર્ય સમયનો છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ગુપ્ત વંશના કયા સમ્રાટે સૌરાષ્ટ્ર જીત્યું હતું મિત્રો ગુપ્ત વંશના જે છે કયા સમ્રાટે સૌરાષ્ટ્રને જીત્યું હતું તો ચંદ્રગુપ્ત બીજો જે છે એણે સૌરાષ્ટ્રને જીત્યું હતું ખાસ યાદ રાખીશું ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ માનવ ધર્મ સભાની સ્થાપના કોણે કરી હતી માનવ ધર્મ સભાની સ્થાપના જે છે મિત્રો કોણે કરી હતી તો દુર્ગારામ મહેતાએ જે છે માનવ ધર્મ સભાની સ્થાપના કરી હતી ખાસ યાદ રાખીશું ઓપ્શન બી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે માનવ ધર્મ સભાની સ્થાપના કોણે તો દુર્ગારામ મહેતાએ જે છે એ માનવ ધર્મ સભાની સ્થાપના કરેલી હતી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો સલ્તનત કાળ દરમિયાન ગુજરાતનું કયું બંદર વિખ્યાત હતું સલ્તનત કાળ દરમિયાન મિત્રો ગુજરાતનું કયું બંદર જે છે એ વિખ્યાત હતું તો ખંભાત બંદર આવશે ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે સલ્તનત કાળ દરમિયાન જે છે ગુજરાતનું કયું તો ખંભાત જે છે બંદર વિખ્યાત હતું ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 50મો મિત્રો અહીંયા જે છે એક પ્રોબ્લેમ આવી ગયો છે 50મો ક્વેશ્ચન એવો છે કે બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત સમાન નાગરિકતા અંગેની જે છે જોગવાઈ કરવામાં આવેલી છે તો એમાં અનુચ્છેદ 44 જવાબ આવશે ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે જોઈએ ત્યારબાદનો મિત્રો લાસ્ટ 51મો ક્વેશ્ચન જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે ગુજરાતના બીજા મુખ્યમંત્રી કોણ હતા મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન આપણે 51મો રાખીએ છીએ દર વખતે કોમેન્ટમાં તમારે એક આનો આન્સર જણાવવાનો રહેશે મિત્રો ખાસ તમે કોમેન્ટમાં જે છે આનો આન્સર એક જણાવજો અને તમે જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો તમને જોવા મળશે અને મિત્રો તમે 200 માર્કનું મોડેલ પેપર જો ના જોયું હોય તો એ ખાસ જોઈ લેજો આપણી ચેનલ ઉપર તમને જોવા મળશે અને મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો દરરોજ આપણી ચેનલ ઉપર તમને આવા જીકેના વિડીયો જે છે જોવા મળશે મિત્રો અમુક તમે કોમેન્ટ કરતા હોય કે આવું ના પૂછાય ને આમ ને તેમને તો મિત્રો આ પૂછાય એવું નહીં હોતું કે પૂછાય તે આ તમારે જે છે એક પ્રકારનું રિવિઝન થતું હોય છે આમાંથી જે છે આના રિલેટેડ શું પૂછાય એ તમારે જે છે જોવાનું હોય છે અને એને એ રીતે જે છે તમારે તૈયારી કરવાની હોય છે એવું નહીં કે આ પ્રશ્નથી તમે જે છે કોન્સ્ટેબલની એક્ઝામ પાસ કરી શકશો તમારે મિત્રો તમામ ટોપિકને જે છે કરવાના હોય છે આ MCQ તો તમારે જે છે ખાલી ટેસ્ટ માટેના હોય છે તો મિત્રો વિડીયો જો ગમ્યો હોય તો એક લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરી દેજો જેથી એમને પણ ઉપયોગી બને અને મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ